જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોના લંચ બોક્સમાં આપી શકાય અને આપણે સાંજે ડિનરમાં પણ બનાવી શકાય એવા અપમ બનાવીશું. શાકભાજીથી ભરપૂર, અને જે બાળકો શાકભાજી ન ખાતા હોય એ પણ ખાવા લાગશે. એટલા શાકભાજીથી ભરપૂર અને એકદમ સરસ ટેસ્ટી બનશે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. જેને કીધે અપમ પોચા ન બનતા હોય એ લોકો વિડીયો ખાસ જોજો. એકદમ સરસ સોફ્ટ બને છે ફ્રેન્ડ્સ. જે દાંત વગરના હશે ને એ પણ ખાઈ શકશે, એટલા સરસ સોફ્ટ બનશે. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ આપણે એક બાઉલ લઈ લઈશું. એમાં હું 1 કપ સૂજી એડ કરું છું. અને જો તમારી પાસે દહીં અવેલેબલ હોય તો દહીં પણ તમે એડ કરી શકો છો. જેની પાસે દહીં અવેલેબલ ન હોય ફ્રેન્ડ્સ, તો એ લોકો છાશ પણ એડ કરી શકે છે. તો અહીંયા હું ખાટી નહીં, મીડિયમ છે, 2 કપ છાશ લઉં છું. જો તમે દહીં એડ કરતા હોય ફ્રેન્ડ્સ તો તમારે 1 કપ દહીં લેવાનું છે. અને મિક્સ કરીને આપણે ઢાંકીને 30 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું, કે જેથી સૂજી છે એકદમ સરસ રીતે પલળી જાય. પહેલાં છે ને, હવે આપણે અહીંયા મેં દૂધી લઈ લીધી છે અને એને છે ને આપણે ચોપરમાં ચોપ કરશું, કે જેથી છે ને પ્રોપર રીતે ચોપ થઈ જાય એમાં. અને બાળકો જો દૂધીને એવી રીતના ન ખાતા હોય તો આવી રીતના તમે એને આપી શકો છો. અને દૂધી કૂણી લેવાની છે. એક નાનું ગાજર પણ લઈ લીધું છે, તો એને પણ આપણે ચોપ કરી લેવાનું છે. અને અહીંયા મેં કેપ્સિકમ પણ લઈ લીધું છે, તો એને પણ આપણે સાથે ચોપ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ચોપ કરી લેવાનું છે. એમાં જ આપણે ટમેટું પણ એક ચોપ કરી લેશું. તો હવે એક પેનમાં આપણે 2 ચમચી તેલ લઈ લઈશું. તો એમાં આપણે 1/2 ચમચી રાઈ એડ કરશું. ક્રેકલ થઈ જાય એટલે હિંગ એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ. અને 2 મિનિટ સાતળી લઈશું. થઈ જાય એટલે એમાં આપણે જે ગાજર ને કેપ્સિકમ ને એ હતું એ કરી દઈશું. તમે એમાં કોબીઝ લેવી હોય તો કોબીને પણ તમે એવી રીતના ચોપ કરીને લઈ શકો છો. હવે ફરી આને 2 મિનિટ માટે સાતળી લેશું. મિનિટ થઈ ગઈ છે અને આપણે છેલ્લે ટમેટા એડ કરી દઈશું. એને પણ આપણે ફરી પાછા 2 મિનિટ સાતળી લેશું, કે જે આની કચાશ હોય છે ને એ દૂર થઈ જાય. અને આવી રીતના કરશો ને ફ્રેન્ડ્સ, બહુ સરસ ટેસ્ટી લાગશે. અને એકદમ શાકભાજીથી આવી રીતના ભરપૂર કરશો. આગળ કીધું કોબી હોય તો કોબી પણ તમે એડ કરી શકો છો. તો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. અહીંયા હું સાઈડમાં અપમની લોઢી પણ મૂકી દઈશ, કે જેથી એ સરસ રીતે ગરમ થઈ જાય. હવે આપણે આ રવાનો જે બેટર છે એમાં આપણે એડ કરી દઈશું. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને જેટલા તમારે બનાવવા હોય છે એટલા એક્સ્ટ્રા આપણે એકમાં કાઢી લેશું. જે મારે અત્યારે જે કરવા હોય તમારે એટલું અલગ કાઢી લેવાનું, બીજું એક્સ્ટ્રા વાસણમાં કાઢી લેવાનું. અને પછી એમાં ખાવાના સોડા અથવા તો તમે ઈનો પણ એડ કરી શકો છો. અને એકદમ સરસ રીતે આપણે ફેટી લેવાનું છે, કે એનાથી તમારા અપમ છે ને એકદમ સરસ ફ્લફી બનશે. અત્યારે તમે બેટર જ જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફ્લફી થઈ ગયું છે. એને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. આવી રીતે એડ કરી દઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 5 થી 6 મિનિટ માટે થવા દેશું. આપણે ચેક કરી લેશું.
તો જો એકદમ સરસ ફૂલી ગયા છે. હવે એને ચમચીનો બેક સાઈડનો ભાગ હોય છે ને એનાથી તમારે આવી રીતે ઇઝી રીતે ઉથલી પણ જશે. જો તો આવી રીતે તમારે ઉઠલાવી લેવાના બધા અપમને. ફરી આને આપણે 5 થી 7 મિનિટ માટે રાખી દેશું. ફ્રેન્ડ્સ આપણા અપમ છે બની ગયા છે. વિડીયો થોડોક પોઝ થઈ ગયો તો જો એકદમ સરસ રીતે બની ગયા છે ને. લો ફ્લેમ ઉપર બનાવશો ને મીડિયમ ફ્લેમ ઉપર તો બહુ સરસ બનશે ફ્રેન્ડ્સ. તો ચલો આને બધાને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં. ગેસને ઓફ કરી દેશું. ફ્રેન્ડ્સ એકદમ મજેદાર આપણા અપમ છે બનીને રેડી થઈ ગયા છે. એકદમ ટેસ્ટી, બહુ સરસ લાગે છે. સાંજે તમે બનાવી શકો છો. ઇવન બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. એકદમ સરસ ટેસ્ટી. અને અહીંયા તમે ગ્રીન ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો છો. અને એકદમ સરસ સોફ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ હું તમને કાપીને પણ બતાવું. જો એકદમ સરસ સોફ્ટ બન્યા છે ફ્રેન્ડ્સ. એ તમને કાપીને પણ બતાવ્યું તો એકદમ સરસ સોફ્ટ બન્યા છે ફ્રેન્ડ્સ. તો તમે આ રીતે જરૂરથી બનાવજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.